નમસ્કાર, જય સ્વામિનારાયણ. માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આજે હું પહોંચી ગઈ છું અને મારે બધા જ દર્શકોને અહીંયાની ઘણી બધી એવી વાતો છે તમારા સુધી મારે પહોંચાડવી છે. સો ચાલ, યુવાનોએ પોતાના જીવન શૈલીમાં, વિચારોમાં શું બદલાવ કરે તો કદાચ આ ઝઘડાનો વિષય છે ને આપણે એનો અંત લાવી શકીએ. યુવાનોએ એવું જોવું જોઈએ કે આગળ આપણા માતા પિતા જે શું કર્યું છે એનો ઇતિહાસ જો ક્યારેય પણ મા બાપ જો ફ્રી હોય ત્યારે જો સંતાનો ખરેખર ફ્રી ટાઈમમાં એને બધી ઇતિહાસ કહે ભાઈ અમારા બાપ દાદા આવા હતા કે અમે આવા હતા, અમે આવો સંઘર્ષ કરીને બધું મેળવેલું છે, તો તમને કોઈ દિવસ પારિવારિક તકલીફ ના પડે એના માટે થઈને અમે તમને આ કહીએ છીએ. ને જો એ એના મનની અંદર બેસી જાય તો યુવાઓને આ સંદેશ ખરેખર માતા પિતાએ આપવો જ જોઈએ. અત્યારના માતા પિતા છે ને યુવાનો પાસે બેસતા જ નથી અને યુવાનોને એવો ટાઈમ નથી ને બેસતા નથી અને પરસ્પર શું છે લાગણી હોય નથી એવું નથી, પણ મેઇન વસ્તુ શું છે કે થોડોક અભાવ એવો છે કે બધા પોતપોતાના એવું થઈ ગયું છે કે માતા પિતા બિઝી ક્યાંક છે, યુવાનો ક્યાંક બિઝી છે, એમ બધા પોતપોતાના જીવનમાં પડ્યા છે. અહીંયા આવીને કે શું શીખવા મળશે યુવાનોને? હું એ જોઉં છું કે અત્યારે આ તમારો જે ગુરુકુળના છોકરાઓ છે આ બધું યજ્ઞ હોમ હવન અને સ્વયંસેવકો તો એવું સમજ્યું કે સ્વામિનારાયણ ધર્મ ખરેખર આપણો જે હિન્દુ ધર્મ છે ને ટકાવી રાખવાનો માર્ગ છે આ બધું. નહીં તો અત્યારના છોકરાઓને આ બધું તો મજા જ નથી આવતી. બધાને શું જોઈએ? ક્રિકેટ છે, મોબાઈલ છે, મૂવી છે, બહાર ફરવું છે, શોખમોજ છે, વ્યસન છે. એનાથી આ હું જોઉં છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળના અને સંતોના ખરેખર કંઈક પ્રયત્ન છે હિન્દુસ્તાનને યુવા પેઢીની સુધારવા. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમે શું કહેશો, આ પરિવારના ઝઘડા જે થાય છે એનું કારણ શું લાગે છે? કારણ બધા એના ટૂંકા માન થઈ ગયા, મન ટૂંકા થઈ ગયા બધા. એમાં બીજું કોઈ સમયનો દોષ છે. પૂરું મોબાઈલ આવી ગયા, દીકરીઓને મોબાઈલ ને શું કરવાનું છે એ બધું તમે હાલતા ચાલતા મોબાઈલ જ હાલતું હોય જોવાનું. આ બધા એના કારણ છે. છોકરીઓ બહાર નીકળી તો મોબાઈલ ચાલુ જ હોય. અમે ભટકાઈ જાય કોઈ આરે તો મોબાઈલ ચાલુ હોય. બહાર નીકળીને આપણે જોતા હોય તો પણ તમે મોબાઈલ નું સારું જાણવા મળે, ખરાબ મળે છે. આપણે હું લેવું હોય તો આપણે જોવાનું. આપનું નામ શું છે? હિરેનભાઈ, મારે પરિવારના મુદ્દાને લઈને વાત કરવી છે કે અત્યારે ઝઘડાઓ શું કામ વધે છે? કોઈ પણ પરિવારમાં અત્યારે સહન શક્તિનો અભાવ છે. જેવો જે સવાલ થાય એનો જવાબ ફટ દઈને આપી દેવામાં આવે છે. પછી નાના હોય કે મોટા બસ તરત જ જવાબ આપી દેવો, એ જ ઝઘડાનું મૂળ કારણ છે. યુવાનો ક્યાંક દિશા ભટકી ગયા છે એવું અત્યારે આપણે કહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક મર્યાદા બહુ ઓછી દેખાય છે. પહેલાના સમયની વાત કરીએ, અત્યારના સમયની વાત કરીએ તો એનું કારણ શું લાગે છે? અત્યારે બહારની દેખાદેખી બહુ જ વધી ગઈ છે. અમે પહેલાં એ કર્યું તો હું પણ આ કરું, એ જ મોટો પ્રશ્ન છે. નાનાથી લઈને મોટા સુધી દેખાડો કરવામાં જ જાય છે બધા. માનવ ઉત્કર્ષ મહોત્સવમાં શ્રી અપુરમુનિ સ્વામી આજે જે વિષયને લઈને વાત કરી રહ્યા છે એ પરિવારમાં ઘણીવાર અત્યારે એ સમાજમાં એવી પરિસ્થિતિ છે કે પ્રેમને ઓછો જોવા મળે છે, ઝઘડાઓ વધારે જોવા મળે છે. એ પછી ભાઈ ભાઈના હોય, બેન બેનના હોય, દેરાણી જેઠાણી, સાસુ વહુ છે, દરેક સંબંધોમાં ઝઘડાઓ છે ને એન્ટ્રી મારી લીધી છે. તો એમાં આપણે શાંતિ કેવી રીતે રાખી શકીએ તેને લઈને એક સરસ મજાનો સ્વામિનારાયણ સંપ્રદાયનો શબ્દ છે ઘર સભા. તો મારે લોકો સાથે પણ એ વાત કરવી છે કે આ મુદ્દાને એ કેવી રીતે જોવે છે. શું નામ છે તમારું? હસમુખભાઈ સોલંકી. હસમુખભાઈ, પરિવારમાં ઝઘડાઓ ખૂબ વધે છે અત્યારે, એને તમે કઈ રીતે જુઓ છો? એનું મુખ્ય કારણ છે સંપ નથી માણસોમાં અને સમજણ નથી. પહેલી વાત તો સમજણ માણસોને કરવી પડશે અને ટાઈમ એકબીજા પ્રત્યે દેવો પડશે, તો આગળ આ બધું ચાલશે. આ ઘર સભા જે કરવાની વાત છે કે બધા સાથે મળીને વાત કરે, અને આજે દિવસમાં શું થયું છે ખાલી એ વાત કરવામાં આવે તો મને એવું લાગે છે કે ઝઘડાઓ ઘણા ઓછા થઈ જાય. તો સમાજમાં જે ઝઘડા વધે છે એનું કારણ શું છે? વધે એનું કારણ મેં તમને કીધું, સમજણ જ નથી. એકબીજા પ્રત્યે સમજણ કરવી, એકબીજા પ્રત્યે સ્વાર્થ ન રાખવો, તે બધું સ્વામી કહે છે એ પ્રમાણે જ આપણે કરવું પડશે અને એકબીજાને ટાઈમ આપવો પડશે, તો જ આગળ વધી શકશે. આ મહોત્સવમાં આવીને તમને કેવી મજા આવી? આ મહોત્સવમાં આવીને મને બહુ મજા આવી અને મને સ્વામિનારાયણના બધા કાર્યક્રમમાં મજા આવે છે. હું અમદાવાદ પણ ગયો હતો તેના કાર્યક્રમમાં. ઓલો સરસ મજાનો વિશાળ કાર્યક્રમ. વિશાળ કાર્યક્રમ સ્પેશિયલ રાજકોટ થી જોવા ગયેલો છું. સ્વામિનારાયણના બધા કાર્યક્રમ અત્યંત સારા હોય છે. તમારું નામ શું છે? સુનિલભાઈ. સુનિલભાઈ, આજનો વિષય છે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં પરિવારને લઈને. અત્યારે સમાજમાં ઝઘડાઓનું વાતાવરણ ખૂબ છે કે મર્યાદા ક્યાંક ને ક્યાંક જોવા નથી મળતી અને વારંવાર ઝઘડાઓ થાય છે. તો આ પરિસ્થિતિ શું કામ બની છે અને એનું નિવારણ શું છે?
પરિસ્થિતિ તો માણસોનો મગજ માઇન્ડ વોશ થઈ ગયો છે ને ગરમ મગજ બધાનો જાજો એકચ્યુઅલી બહુ કામમાં ધ્યાન નથી દેવાતું, મોબાઈલનો ઉપયોગ વધારે થઈ ગયો, એકબીજામાં છોકરાઓમાં પ્રત્યે પ્રેમ ઓછો થઈ ગયો છે અને વાતાવરણ થોડુંક ચેન્જ થઈ ગયું છે, લાઈફસ્ટાઈલ બધાની બગડી ગઈ છે, થોડી ફેરફાર થઈ ગયો, ફરવું હરવું, મોબાઈલ વાપરવો અને કોઈ એજ્યુકેશનમાં થોડું ધ્યાન ન દેવું, ઘણી બધી વાતો ખૂટે એવી નથી. હા, અહીંયા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં શું શીખવા મળ્યું તમને? અમે હજી થોડીક વાર 10 મિનિટ 15 મિનિટ જ થઈ જશે અચ્છા. હજી પ્રદર્શનમાં જોયું એ બધું વ્યવસ્થિત છે, સમજવા જેવું છે. બરોબર. બા, તમારું નામ શું છે? ચેતનાબેન. જય સ્વામિનારાયણ. મારે બા છે ને એ પૂછવું છે કે તમે તો પહેલાનો જમાનો એ જોયો છે કે પરિવારોમાં મર્યાદા હતી, ઝઘડાઓ ખૂબ ઓછા થતા, એમ અત્યારે બહુ વધી ગયા છે. એનું કારણ શું છે? આ કળિયુગ આવ્યો છે ને બેન, અને આ મોબાઈલ અને આ ટીવી ના હિસાબે બધાય વધારે દુનિયા આગળ વધતી જાય છે. સારું નથી લેતી એમાંથી, ખરાબ વસ્તુ જલ્દી અપનાવે છે, એટલે પછી આ બધું વધે ને એવું કામકાજ આ બધું, એટલે વધે છે આ દુનિયામાં બધું. કે સારું અપનાવવાનું હોય છે નથી અપનાવતા બેટા, જે નથી જોવાનું બધું આટલા આટલા છોકરા જોવે છે તો મા બાપ કશું બોલતા નથી. અત્યારે બધાને છૂટ આપી દીધી છે બધાએ, તો પછી એ રીતે બધા આગળ વધે ને, એટલે પછી આવું થાય બધું. તમે આ જેટલા યુવાનો છે એને આમ કંઈક શિખામણ આપવાની હોય, કંઈક વાત તમારે કેવી હોય કે આપણે આવું ઓછું કરી શકીએ એમ, તો એ તમે શું કહેવા માંગશો? એવું શું કરવું જોઈએ અમારે? તમારે એવું કેવું જોઈએ કે આ વિડીયો ને જે ટીવીમાં બધું જે ખરાબ વસ્તુ બતાવે છે ન બતાવી જોઈએ, બધાને સારું શિક્ષણ આપો, એમ કે તમે ધર્મમાં વાળો બધાને, થોડુંક મા બાપનું મોટાનું માન રાખે એ રીતે શિક્ષણ આપો, તો એ બધું બની શકે ને. અહીંયા આવીને શું શીખવા મળશે યુવાનોને આ મહોત્સવમાં? મહોત્સવમાં તો ઘણું શીખવાડે છે, પણ અપનાવશે તો થશે ને. પણ એક કાનેથી સાંભળશે, એક કાનેથી કાઢી નાખશે તો સ્વામી શું કરે એમાં બિચારા. સાચી વાત છે. અહીંથી બહાર નીકળ્યા પછી બધું ભૂલી જશે તો કામનું શું? સ્વામી તો બધાને કહે જ છે કે તમે આમ કરો આમ કરો, એ તો આપણને સારું શિખામણ આપવા માટે જ આવ્યા છે ને અહીંયા, અને આપે જ છે ને દર મંદિરમાં છે અમારી બાજુમાં જ, અમે મંદિર સ્વામિનારાયણના મંદિરમાં જ રહીએ છીએ, જાય જ છે સભામાં. અચ્છા, દર શનિવાર. આની ઉંમર શું છે બેબીની? 3 વર્ષ. 3 વર્ષ. અને સભામાં જાય છે? રવિ સભામાં ને? રવિ સભામાં શનિવારે સભા, હા હા, એમાં જાય છે. જો ઓલા શનિવાર તો ઇનામે લઈ આવી. અચ્છા. હા, એટલે આપણે આપણા બાળકને નાનપણથી સારી શિખામણ આપવી જોઈએ, તો એ રીતે એ વળે બાર. બાકી તો તમે એને જેમ ભાવે એમ કરવા દો તો બાળકની પદ્ધતિ આવે ને, હા, ખોટું થાય છે. બરોબર. શું નામ છે તમારું? પ્રવીણ માવજીભાઈ વાઘેર. પ્રવીણભાઈ, અત્યારે આપણે વાત કરીએ તો સ્વામી શ્રી પરિવારના મુદ્દાને લઈને વાત કરે છે કે બહુ ઝઘડાઓ વધે છે, ભાઈ ભાઈ વચ્ચે બાજવાનું થાય, બેન બેન વચ્ચે બાજવાનું થાય, દેરાણી જેઠાણી સાસુ વહુ. એનું કારણ તમને શું લાગે છે? સહનશીલતા કોઈ નથી. સહનશીલતા હોય ને તો કોઈ વસ્તુ આ થાય જ નહીં. એકબીજાને સમજીને બેસીને સાંભળી લે ને ઘરમાં એક સુખ શાંતિથી રહી શકે. પહેલાનો સમય કેવો હતો ને અત્યારે શું શું બદલાયું છે? પહેલામાં ને અત્યારમાં તો ઘણો ફરક છે. પહેલામાં જે જીવન હતું એ સામાજિક હતું, પરિવાર સાથે રહેતા. અત્યારનો જો યુગ આખો ફરી ગયો છે. બરોબર. અહીંયા આવ્યા છો તમે ઉત્સવમાં અને સ્વામીશ્રીને ત્યારે તમે સાંભળો છો, શું શું બાબત અહીંયા શીખવા મળશે યુવાનોને? તમને શું લાગે છે? ઘણો ફરક પડશે યુવાનોને. જો આ સાંભળીને મગજમાં ઉતારે તો પરિવારમાં પણ એને ઘણો સુધારો થશે. બરોબર. તમારું નામ શું છે? યોગેશભાઈ, તમે શું કહેશો? આજે પરિવારમાં ઝઘડાઓ વધે છે, આ પરિસ્થિતિ અત્યારે? ઝઘડા વધવા માટે પહેલા તો માણસ પાસે સહન શક્તિ નથી. સહન શક્તિ ખૂટવા માંડી છે. કોઈને જાતું કરવું નથી, તારું મારું જ કરવું છે. એટલા માટે એને નિવારવા માટે શું કરી શકે? કેવા પગલાં લેવા જોઈએ? એ નિવારવા માટે તો પેલા હે ને માણસોને શાંત ને શાંતિ મનથી વિચારવું પડે. આ પછી એને આમ આપણે જોઈને કે એકબીજાને થોડું થોડું જાતું કરવું પડે. સાસુ હોય તો સાસુને જાતું કરવું પડે, વહુ હોય તો વહુને જાતું કરવું પડે, તો એ ઘટે. બાકી તો બધાય જો એમ કે મારું આ ને મારું આ, તો એ વધવાનું જ છે. હું જ સાચો એવું કે હા, તો એ બગડવાનું જ છે. જો કોઈ નમતું ન કરે, બે સામસામા એમ જ કે, તો પછી એનો કોઈ નિવાડો ન આવે. એટલે એક જણાને તો નમતું મૂકવું જ પડે, તો જ આનો નિવાડો આવે.
અને થોડીક સહન શક્તિ વધારવી પડે માણસને, કેમ કે માણસના વિચાર અત્યારે ટૂંકા થઈ ગયા છે, બરોબર. આગળનું કઈ વિચારતા જ નથી, એટલે સાસુ વહુના કે ભાઈના કે ગમે એના ઝઘડા થાય છે. શું નામ છે તમારું? રાજેશભાઈ રૂપારેલી. રાજેશભાઈ, તમે ગઈકાલે આવ્યા હતા અહીંયા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં? એકચ્યુઅલી છે ને આ ગયા વર્ષે બી આવેલો, અચ્છા. અને આ વખતે જે આ રક્તદાનનું આયોજન હતું ને બહુ સરસ હતું. હા. અને ખાસ કરીને અપૂર્વ સ્વામીજી મહારાજ છે ને એ બધા મારા બી અને યંગ લોકોના બી બહુ ફેવરિટ છે, અને એ બહુ બધા યંગ લોકો માટે બહુ પ્રેરણાદાયક છે. હા, મારે એ પ્રશ્ન પૂછવો છે. આજે સ્વામી શ્રી પરિવારને લઈને વાત કરી રહ્યા છે. હર દર્દ કી એક દવા ઘર સભા, આવો આજનો વિષય છે. અત્યારે પરિવારમાં જે ઝઘડાઓ વધે છે એનું તમને શું કારણ લાગે છે? દેખાદેખી, એકબીજાને દેખાદેખી, અને એમ કે છોકરા એકબીજાનું જોઈને વધારે ઓલું કરે છે એમ. બાકી કાંઈ વાંધો ન આવે. આ સમજદાર છોકરા હોય ને એને વાંધો ન આવતો, પણ અત્યારે જો ભણતરમાં અમુક છોકરાઓ બધું વધારે સારું લઈને આવે, એના પરથી વિચાર આપણા છોકરાને બહુ કમ્પેરિઝન છે. એટલે એના માટે જ અપૂર્વ મુનિ સાહેબ બહુ સરસ એના માટે સમજાવે છે. ડાયરેક્શન સ્વામીજીનું બરોબર છે. સ્વામી શ્રી અત્યારે જે સમજાવે છે એમાંથી શીખવા જેવું કઈ કઈ મુદ્દાઓ તમે કહેશો? શીખવા જેવું તો ઘણું છે, એ મારા ફેવરિટ છે. અચ્છા. અને ખાસ કરીને યંગ લોકો માટે છે ને બહુ પ્રેરણાદાયક છે. એને યંગ લોકો, અમે તો હવે ઠીક છે અમારી ઉંમર થઈ ગઈ, યંગ લોકો ફોલો કરે તો બહુ સારું છે. આપણે એવું શું શું કરી શકીએ કે પરિવારમાં એક જે મર્યાદા જે નથી રહેતી ક્યાંક એ આપણે પાછી રાખી શકીએ, અને આ જે ઝઘડાઓ છે ને એને રોકી શકીએ? શું કરી શકીએ આપણે? એમાં તો શું છે, એના મા બાપ જ કરી શકે, અને બીજું તો કોઈ ન કરી શકે. જે કુટુંબ હોય એ જ કરી શકે, બીજું તો કોઈ કરી ન શકે. આપનું નામ શું છે? દિનેશભાઈ કક્કડ. દિનેશભાઈ, મારે પરિવારના મુદ્દાને લઈને વાત કરવી છે કે અત્યારે ઝઘડાઓ જે વધે છે એનું કારણ શું છે? અત્યારે આમ જોઈએ તો કોઈનામાં ખરેખર સમજણ શક્તિ નથી, અને પારિવારિક ઝઘડાનું કારણ એક જ છે કે જે સમજણ શક્તિ હોવી જોઈએ બધાની, કોમ્પ્રોમાઇઝ હોવું જોઈએ, કોમ્પ્રોમાઇઝ નથી એકબીજાનું. એનું કારણ શું છે કે જો નાનપણથી બધું સમજાવટ કરી હોય ને પહેલેથી મા બાપે સંસ્કાર આપ્યા હોય, તો સાસુ સસરા છે એ મા બાપ તરીકે રહી શકે, દીકરા વહુ છે એ દીકરી તરીકે રહી શકે આપણે. પણ એમાં એક જ વસ્તુ છે કે આપણે પેલા મોટા એવો જતું કરવું પડે તો નાના જતું કરે. અને આજની યુવા પેઢી છે એ સહનશીલતા વાળી નથી. અત્યારનો જે યુગ છે એ વચલો યુગ છે. અમે પોતે પેલા સહન કર્યું, હવે અત્યારે અમે પાછું સહન કરવાનું. એટલે યુગ પ્રમાણે જીવતા શીખી જાય તો પારિવારિક ઝઘડા આવી જ જાય 100%. ઘર સભા એવો શબ્દ અત્યારે આપણને જાણવા મળતો હોય છે, એને તમે કેવી રીતે જુઓ છો? ખૂબ સરસ રીતે જોઉં છું. હમણાં દ્વારકામાં સ્વામિનારાયણનો પ્રોગ્રામ જે ઘર સભા હતી, ખૂબ સરસ સારો પ્રોગ્રામ હતો, ખૂબ સરસ. એની અંદરથી ઘણું બધું જાણવા મળ્યું કે ઘર સભા થવી જ જોઈએ, અને ઘર સભાથી દરેકના સંસ્કારમાં અને ઘણી બધી વિટમણાઓ કુટુંબની હોય પણ એ પણ દૂર થઈ જાય, અને પારિવારિક મિલન થાય ઘર સભાથી. અત્યારે મારે એ પૂછવું છે કે પરિવારમાં ઝઘડાઓ ખૂબ થાય છે, એનું કારણ શું હશે? કારણ એ જ કે મા બાપની પરિસ્થિતિ એટલી હોય ને, અને છોકરાઓના બહુ માઇન્ડ ઊંચા હોય, એની રીતે એને જીવવું હોય ને એની રીતે મોજશોખ કરવા હોય, એ બધું હોય નહીં આપણી પાસે પોસિબલ. પછી સાસુ બોલે કે સસરા બોલે કે ઘરવાળું બોલે કે બહુ દીકરી બોલતી હોય તો એ જે હોય તે માથાકૂટ ઘરમાં મોટી થઈ જાય, પછી એમાં છૂટું થવાનું પરબારું નિર્ણય લઈ ગયા. મા બાપે શું કરે? પેલાના ભાઈ વચ્ચે બધાય ભાઈ બહેનો સાસુ સસરા બહુ સહન કરતા. અમારો દાખલો અચ્છા, હા. તમે સાસુ હોય તો બરાબર છે, એ બરાબર છે, આપણે હમણાં એક શબ્દ બોલવાનો નહોતો તે સુખી હતા. તમે એમ રાંધતા તેમ સુખી હતા કે આપણું નામ રોશન થયું. સાસુ સ્ટ્રીક હતા, સમાજમાં આપણું નામ બોલાણું કે ફલાણા બહુ કેવી ડાય છે. સિટીમાં રહ્યા ગામડે આવીને કામ કરે છે. અત્યારની છોકરીઓ તો ગામડે જવું જ નથી, ગામડું ગમતું નથી કોઈને. હા, ગામડું ગમતું નથી. ઘરે એની રીતે જ રહેવાનું, એની રીતે ઉઠવાનું. સાસુજી કામ કરે, હજુ પ્રોબ્લેમ આ જ થાય છે. અહીંયા આવીએ ઉત્સવમાં તો તમને કેવીક મજા આવીને આમ કેવું શીખવા જેવું છે? મને તો એ સાંભળવા માટે જ આવી છું. આપનું નામ શું છે? ગીતાબેન. આપ એક તે મહિલા છો, એક સ્ત્રી છો, અને ઘરનું વાતાવરણ અત્યારે સમાજમાં જોવો તો કિસ્સા ખૂબ આવે કે ઝઘડો થઈ ગયો છે, સાસુ વહુનો ઝઘડો થઈ ગયો છે, ભાઈનો ઝઘડો થઈ ગયો છે. તો આવું શું કામ બને છે? તમને શું લાગે છે? બસ મારો ને આમ અત્યારે ક્રોધ, ગુસ્સો બધાને, અને કોઈનું કોઈ સાંભળી ના લે એમ, સામે તારા જવાબ આપવું જો અત્યારે એમ કોઈનું આમ સહન શક્તિ નથી રહી. બરાબર. અત્યારના જમાનામાં
કે આમ કોઈ લેટ ગો નથી કરતું અત્યારના સમયમાં. અને પ્લસ આપણને કોઈ સ્ત્રીને કોઈ સમજે નહીં. સહન શક્તિ નથી અને ક્યાંક સમજણનો અભાવ છે. આનું નિવારણ કેવી રીતે આવી શકે? નિવારણમાં એવું થાય કે જો બંને પક્ષમાં વ્યવસ્થિત સમજે, એકબીજાને થોડું લેટ ગો કરે તો આમાં થાય. બાકી તો પછી આમાં તો અલગ જ થવાની વાત આવે પછી તો એમ. અને ભાઈમાં કે ઓલું થાય તો આપણે બોલીએ તો ઘરમાં ન બોલાય, આપણે એમ થાય દીકરીને બોલાય. હા.